નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું મનવી. સર્વ દુઃખોથી મુક્ત કરે તેનું નામ ધર્મ. તો આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 29/3/2025 શનિવાર, ફાગણ વદ અમાસ છે 16 અને 28 સુધી. ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે 19-27 સુધી. પછી રેવતી નક્ષત્ર છે. બ્રહ્મ નામનો યોગ છે અને કિસ્તુગ્ન નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે અમાસ છે, પંચક પણ છે અને સૂર્યગ્રહણ છે, જે ભારતમાં દેખાશે નહીં, એટલે ધાર્મિક રીતે પાળવાનું પણ નથી. શનિ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરે છે 21 અને 42ને, એટલે કે ત્યારથી કર્ક રાશિ, વૃશ્ચિક રાશિને નાની પનોતી પૂરી થશે. સિંહ રાશિ અને ધન રાશિને નાની પનોતી શરૂ થશે. જ્યારે મકર રાશિને 7.5 પૂરી થશે અને મેષ રાશિને 7.5 શરૂ થશે, જેમાં મેષ રાશિને પ્રથમ તબક્કો, મીન રાશિને બીજો તબક્કો અને કુંભ રાશિને ત્રીજો તબક્કો કહી શકાય. 7.5 દરમિયાન શંકર ભગવાનની ભક્તિ અને હનુમાનજીની ભક્તિ કરવી શ્રેષ્ઠ છે અને તેમાં પણ નીતિ અને સત્કર્મ કરવા વધુ ઉપયોગી બનશે. જી ઓકે, એક કોલર જોડાયા છે અન્નપૂર્ણાબેન, જેમના અંગેનો પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવશો? લાગે છે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. અને એક કોલર છે નિખિલભાઈ. નિખિલભાઈ, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? નિખિલભાઈ, જન્મ તારીખ જણાવશો? ફોન અવાજ નથી આવી રહ્યો, ફોન નથી લાગી રહ્યો. રાશિફળની વાત કરીશું હેમિલભાઈ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તેમને કોઈ કાર્યમાં પ્રવૃત્ત રહેવાનું હોય તો તે કાર્ય સફળ થાય તેવા યોગ છે. એટલે કે કામકાજમાં આજે શક્ય હોય એટલી એકાગ્રતા રાખી અને કામ કરવાની સલાહ છે. થોડીક આતુરતા પણ તમારામાં વધુ રહે, એટલે કે કોઈ જગ્યાએ વાત કરવાની હોય, વાત સાંભળવાની હોય કે કામકાજ બાબતે આજે આતુરતા તમારા સ્વભાવમાં વધુ જોવા મળે તેવું બને. ઇતર પ્રવૃત્તિ પણ આજે વધે, એમાં કોઈ જગ્યાએ નાણાંનો ખર્ચ કે સમયનો વ્યય પણ થાય તેવું બનવા જોગ છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને, સમજવા જેવી વાત બને, એવું કોઈ કાર્ય થાય કે જેને તમને ખુશી અને સંતોષ પણ થાય. કામમાં પ્રભાવ પણ સારો જોવા મળે, જેથી કરીને કામ પર સારી અસર પણ દેખાય. તમારામાં આજે ધાર્મિક ભાવના, વિચારસરણી પણ ઘણી સારી રહે તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં ઉત્સાહ વધુ દેખાય. કંઈ પણ વાત એવી બને, કામ એવું થાય જેને કારણે થોડાક ઉત્સાહિત પણ થવાય. કોઈ કામકાજ અંગે, નવા આયોજન અંગે તક મળે તેવું પણ બની શકે. નવું કોઈ કાર્ય કરવાનું હોય, એ કાર્યનું આયોજન પણ આજના દિવસે થાય તેવું બનવા જોગ છે. એક કોલર જોડાયા છે નિખિલભાઈ. નિખિલભાઈ, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 14/5/1968, 14 May 1968.
ઓકે, જન્મ સમય કયો છે? સમય સાંજના 7:30 કલાકે અને જન્મ સ્થળ ડાકોર. પ્રશ્ન કયો છે? પ્રશ્નમાં એ પૂછ્યું છે કે આજે જે શનિ રાશિ પરિવર્તન જે છે રાત્રે, એ પછી મારી કેરિયર પર કેવી અસર રહેશે અને મને એમાં આગળ પ્રગતિ કે જે મારી મનની ઈચ્છા છે કે નોકરીમાં પરિવર્તન કરું, બીજે જવું, તો એ મારી મનોકામના પૂર્ણ થશે કે કેમ? જી, જો તમારે રાશિ પરિવર્તનની જે વાત કરો છો એ અંગે એટલું કહી શકાય કે તમારું પરિવર્તન એકંદરે તો સારું રહે, એટલે કે મધ્યમથી પણ થોડુંક સારું રહે તેવું બની શકે છે, એટલે ચિંતા ના કરવી. પરંતુ તમારી જે મહાદશા અને અન્ય ગોચર પણ જે પરિસ્થિતિ આગળ જોવા જાઓ તો ક્યારેક કોઈક જગ્યાએ અગત્યના નિર્ણયો લેવામાં વિલંબ થાય કે કોઈ અવઢવ આવી જાય કે કોઈ ચિંતા આવી જાય થોડા સમય માટે એવું બને, એટલે મોટી ચિંતા જેવું લાગતું નથી. એટલે તમે થોડી ધીરજ રાખો. તમારે નોકરીની ફેરબદલી કરવાની ઈચ્છા હોય તો તમારે કરી શકાય ખરી, પણ નવી જે જગ્યાએ જવા માંગો છો એ જગ્યાએ એ મુજબ તમારા આયોજન મુજબની વ્યવસ્થા તમને થઈ શકે તેવું લાગતું હોય તો જ નિર્ણય લો, એ વધુ અગત્યનું છે. માટે જો હાલમાં આ જગ્યા અનુકૂળ હોય, બીજી કોઈ તકલીફ ના હોય તો એ વસ્તુને ધ્યાનમાં રાખી નવી જગ્યા બાબતે વિચાર કરો, એ વધુ સલાહભર્યું છે. અને એક કોલર છે પ્રીતિબેન જોડાયા છે. પ્રીતિબેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 21/12/99. જન્મ સમય કયો છે? જન્મ સમય 5:55 સાંજના. અને સ્થળ? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન વિદેશ જવા માટે ઇન્ટરવ્યુ ને આપે છે, કેવું રહેશે? પ્રયત્ન કરે છે. જી, હવે તમારે વિદેશ જવું છે એટલે કયા પર્પોઝથી જવું છે એ નક્કી કરવું પડે. તમારા માટે એટલી વસ્તુ યાદ રાખવી કે વિદેશ જવા માટે તમે પ્રયત્ન કરો છો તો તમને કદાચ જૂન મહિના પછી એના અનુકૂળતા આવે અથવા એને લગતા કાર્યમાં તમને કોઈક સહયોગ મળે તેવું બની શકે છે. હાલમાં સમય મધ્યમ છે, આગળ થોડોક સારો પણ છે, એટલે કોઈ નકારાત્મક વિચાર, ખોટા સાહસ કે ઉતાવળ કરતા નહીં, યોગ્ય આયોજન સાથે પ્રયત્ન કરતા રહેજો તો તમને આ બાબતે અનુકૂળતા થઈ પણ શકે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચશો તો તમારા માટે અનુકૂળતા રહેશે. રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ, જન્મ તારીખ જણાવશો? હા, મારી બેબીની તારીખ છે 26/10/94. સમય કયો છે? 10:94. સમય જણાવશો? સમય સાંજે 6 વાગે અમદાવાદ. ઓકે, પ્રશ્ન જણાવશો? એને બાળક નથી થતું, 5 વર્ષ લગ્ન થયા. ઓકે, જો સંતાન બાબતે એનો જે તમારો પ્રશ્ન જે છે એ અંગે એટલું કહી શકાય કે તમારે એ અંગે જે પણ તમે પ્રાર્થના કરતા હોય એ કરો, અને એ ઉપરાંત દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એ અગત્યનું છે. તદ ઉપરાંત જો સંતાન ગોપાલકના જે પાઠ આવે છે એ પાઠ ઘરે બેસીને વાંચો. એ પાઠનું સાહિત્ય તમને નાની સરખી પુસ્તિકા છે તમને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે, અને એ પાઠ કેવી રીતે વાંચવા એ પણ તમને એમાં માહિતી આપી હોય, છતાં પણ તમારે નજીકના કોઈ વિદ્વાન પાસેથી પણ આનું વધુ માહિતી તમને મળી પણ શકશે. એટલે એ સંતાન ગોપાલકના પાઠ પણ સાથે વાંચવાનું રાખો. આ બાબતે તો એટલું કહેવાય કે 2025નું વર્ષ થોડું મધ્યમ છે, પણ 26 તમારા માટે ફળદાયી બને તેવું લાગી રહ્યું છે. એટલે ભગવાનને પ્રાર્થના કરવી અને યોગ્ય માર્ગદર્શન સાથે આગળ રાખવું એ તમારા માટે અગત્યનું છે. જીતેશભાઈ જોડાયા છે. જી, જમના આગેનો પ્રશ્ન છે, જન્મ તારીખ જણાવશો? 30/12. ફરી એકવાર જણાવશો? 29/12. ઓકે. 29/12/1987. જન્મ સમય કયો છે? જન્મ સમય દિવસના 11 વાગે. અને સ્થળ? સ્થળ છે ખાખીજાડિયા, ઉપલેટા તાલુકાનું. પ્રશ્ન કયો છે? પ્રશ્ન એના લગ્નનો છે. જી,
જો લગ્ન બાબતે એટલું કહી શકાય કે અત્યારે કોઈ પણ જગ્યાએ વાતચીત ચાલતી હોય એ કરાવો. જૂન મહિના પછી પરિસ્થિતિ થોડીક વધુ અનુકૂળ બને તેવું લાગી રહ્યું છે અને 2026 પણ આ બાબતે થોડુંક આશાસ્પદ કહી શકાય. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમારા કુળદેવીને પણ 2 હાથ જોડી પ્રાર્થના કરો અને તમે જ્યાં રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો તો આ બાબતે અનુકૂળતા જે આવનારો સમય સારો દેખાઈ રહ્યો છે એમાં તમારી કોઈ વાત બને તેવું આપણે કહી શકીએ. શકુંતલાબેન જોડાયા છે. જન્મ તારીખ જણાવશો? અમારા બાબા માટે પૂછું છું. 11/5/1986. સમય કયો છે? સવારે 8 વાગે અને રાતે 2 વાગે. ઓકે. સ્થળ કયું છે? વિરમગામ. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એને ઓસ્ટ્રેલિયા છે, PR ની ફાઇલ મૂકી છે તો ક્યારે થશે, અને બીજું એને બાબો ક્યારે થશે બાળકનો? જી, જો સૌપ્રથમ એને જે ફાઇલ મૂકી છે એ ફાઇલ માટે પ્રયત્ન કરો. એ ફાઇલ માટે એવું કહેવાય કે ઓક્ટોબર મહિનાની આસપાસ તમને કોઈ સારી વાત બને તેવું લાગી રહ્યું છે. એટલે ઓક્ટોબર પછી એનો સમય આ બાબતે વધુ અનુકૂળ કહેવાય. અને તમારો જે બીજો પ્રશ્ન છે એના માટે પણ એટલું કહેવાય કે 2026 એ આશાસ્પદ લાગી રહ્યું છે. અને આ બંને કાર્ય માટે જો એ પોતે દરરોજ જે સવારે એ જ્યાં રહે છે ત્યાં આગળ હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે, તેમજ કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે તો જે આવનારો સમય થોડોક યોગ્ય લાગી રહ્યો છે એમના આ બંને કાર્યો થઈ શકે. જયાબેન જોડાયા છે. જયાબેન જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ 8/11/96. સમય? સમય 11:15 સવારે. અને સ્થળ? સ્થળ અરવલ્લી 2 બાઈ. પ્રશ્ન કયો છે? હા, પ્રશ્ન જણાવશો? 11:15 સવારે. આપનો ટીવી નો અવાજ બંધ કરશો અને પ્રશ્ન જણાવશો જયાબેન? પ્રશ્ન કહે બાબાની સગાઈ થતી નથી અને નોકરી બાબત. સગાઈ અને નોકરી બાબતે છે. જો સૌપ્રથમ નોકરી માટે એટલું કહી શકાય કે પ્રયત્ન કરો, મે મહિના પછી એને અનુકૂળતા વધે તેવું લાગી રહ્યું છે. એટલે તમે એના માટે નોકરી માટે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય પ્રયત્ન ભલામણ જે અનુકૂળ આવે તે વ્યવહારુ ઢબે આગળ વધી કરો. ચિંતા ના કરો, ખોટો રઘવાટ પણ ના કરતા. આ બાબતે જો એ પોતે વહેલી સવારે એમાં પણ ખાસ સમયે સૂર્યોદયના સમયે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ પોતાની રોજિંદી પૂજા સાથે, એ એના માટે વધુ અનુકૂળ છે. તમારો બીજો પ્રશ્ન જે છે એના માટે પણ એટલું કહેવાય કે હાલમાં 2025માં થોડીક ધીરજ રાખવી હિતાવહ દેખાય છે. દિવાળી પછીનો એટલે કે નવેમ્બર પછીના સમયમાં એને અનુકૂળતા થોડીક વધે તેવું બને. એટલે કે હાલમાં આ બાબતે જ્યાં પણ વ્યવહારુ ઢબે પ્રયત્ન કરવાના હોય, વાર્તાલાપ કરવાની હોય એ કરવી હિતાવહ છે, જેથી કરીને એને યોગ્ય રાહ મળી શકે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ ઈચ્છનીય છે. તેમજ શુક્રવારના દિવસે એટલે કે અઠવાડિયાનો એકવાર હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ 1 નંગ કપૂરની ગોટી જ્યાં વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં આગળ મૂકી અને અર્પણ કરી પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તેમજ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે. એટલે આ પ્રકારની થોડીક પૂજા જો એ રોજિંદી રીતે કરી શકતા હોય તો એના બંને કાર્ય યોગ્ય સમયે થઈ શકે તેવું આપણે કહી શકીએ. હર્ષાબેન જોડાયા છે. જન્મ તારીખ કઈ છે? માધવપુર ઘેર, જન્મ 24/2/1977. 26/2/1971. 24/2/1977. 24/2/77. જન્મ સમય કયો છે? સમય સાંજે 6 વાગે. અને સ્થળ? માધવપુર ઘેર. પ્રશ્ન કયો છે?
એને શરીર અંગ આખું ખોટું પડતું જાય. ડોક્ટર કે આની કઈ દવા જ નથી, શું કરવું? જો આના માટે તમારે જે પણ દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ લેવું એ વધુ યોગ્ય છે. અને એના માટે ઉપચાર સાથે જો થોડીક ભક્તિ, એટલે તમે રોજિંદી પણ ભક્તિ કરતા હશો, એની સાથે જો દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને સાથે સાથે હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચો કે સાંભળો, એ તમારા માટે અગત્યનું છે. એટલે થોડાક પ્રયત્ન કરો અને થોડીક ભક્તિ કરો અને જ્યાં પણ જરૂર હોય ત્યાં દાક્તરી માર્ગદર્શન લો તો પરિસ્થિતિ ધીરે ધીરે અનુકૂળ આવે તેવું આપણે કહી શકીએ. જી, વાત કરીશું રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારી કામની કદર થાય, કંઈ પણ કામકાજની પ્રશંસા થાય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ સારી વાત સાંભળવા પણ મળે તેવું બને. આજે તમને કામકાજમાં ઉત્સાહ પણ વધુ દેખાય, જેને કારણે તમને સારી અસર કામકાજમાં અને દિનચર્યામાં પણ પડે. કોઈ લાભની વાત બને અથવા સારા સમાચાર સાંભળવા મળે તેવું પણ કહી શકાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય તેવું બને. અગત્યની કોઈ ચર્ચા કરવાની હોય એ ચર્ચા આજે થઈ શકે. કંઈ પણ પ્રકારના મનની વાત ક્યાંક રજૂ કરવાની હોય એ પણ કરી શકો અને તમને એનો સંતોષ પણ જોવા મળે. કોઈ મુલાકાત કરવાની હોય, અગત્યની હોય, પારિવારિક હોય, કંઈ પણ પ્રકારની મુલાકાત એ સારી રહે, સંતોષજનક બને તેવું પણ કહી શકાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. તમારા વિચારો પણ આજે ધાર્મિક વધુ બને. ઉત્સાહ આજે તમારી દિનચર્યા કામકાજમાં પણ સારો જોવા મળે. જે લોકો રાજકીય ક્ષેત્રે કંઈ પણ પ્રકારનું કામકાજ કરે છે તેવા લોકોને તેમના કામકાજમાં આજે અનુકૂળતા દેખાય. કામકાજ અંગે કોઈ સારી વાત સાંભળવા મળે અથવા કોઈ પણ જગ્યાએ કામકાજ અંગે સારી વાત કરવા મળે તેવું પણ બનવા જોગ છે. જી, એમએલબી આગળ પણ આપણું માર્ગદર્શન મેળવતા રહીશું, જોડાયેલા રહેશું. આ સાથે જ કાર્યક્રમમાં આગળ વધીએ એક વિરામ બાદ. બ્રેક બાદ સ્વાગત. આપણી સાથે જ્યોતિષ આચાર્ય હેમિલભાઈ જોડાયેલા છે. હેમિલભાઈ, વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને આજે સહયોગ મળે તમારા કામકાજમાં એવું બને જેનો તમને સંતોષ પણ મળે. મનમાં કોઈ વાતની દ્વિધા પણ રહે, કોઈ વાત એવી સાંભળવા મળે કે અથવા વિચારમાં આવી જાય જેને કારણે તમે દ્વિધા થોડીક વધુ અનુભવો તેવું બનવા જોગ છે. માટે આજે શાંતિ જાળવવી, શાંતિ તમારા કામકાજમાં કે કંઈ પણ પ્રકારની વાર્તાલાપમાં અને દિનચર્યામાં જેટલી શાંતિ હશે એટલી અનુકૂળતા વધશે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ પ્રકારના તમારે ધાર્મિક કાર્યમાં તમારું મન પરોવાય તેવું પણ બને. સામાજિક કાર્ય થાય કે કંઈ પણ પ્રકારની તે પ્રકારની ભાવના થાય તેવું બને. મદદ કરવાની ભાવના પણ તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ આ જાતકોને તેમના કામકાજમાં ઉત્સાહ જોવા મળે તેવું બની શકે. તમારી કોઈ મુલાકાત લાભવંતી કે આશાસ્પદ બને તેવું પણ કહી શકાય. વાણીનો પ્રભાવ તમારામાં સારો રહે તેવું પણ બને. જી, એક કોલર જોડાયા છે અન્નપૂર્ણાબેન, જેમના અંગેનો પ્રશ્ન છે તેમને જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ છે 15/12/1985. સમય કયો છે? જન્મ સમય છે વહેલી સવારના 3:45. અને સ્થળ? જન્મ સ્થળ છે ગોપ તાલુકાનું સિત્તર ગામ.
પ્રશ્ન કયો છે? નામ હા જયવીરસિંહ નામ છે. એમને આ જે શનિની 7.5 પૂર્ણ થાય છે તો આગળ હવે કેવું રહેશે અને એમની સાડીની દુકાન છે તો એમાં કેવું રહેશે એના વિશે જાણવું છે. જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે હાલમાં એને કહીએ ને કે તમે જે વાત કરીએ મુજબ, પરંતુ હંમેશા એટલું યાદ રાખવું કે સાડા સાતી હોય કે નાની પનોતી હોય, ક્યારે એ ગભરાવાનું ના હોય. કર્મના હિસાબે ફળ આપતા હોય, કર્મ સારા હોય તો સારું ફળ મળે. હવે એની તો વાત પૂરી થઈ છે, પરંતુ અન્ય ગોચરના ગ્રહ પણ અત્યારે એવું બતાવે છે કે એમણે જૂન મહિના સુધી થોડીક ધીરજ રાખવી એ વધુ અગત્યનું છે. અને કારણ કે અન્ય ગ્રહોના જે પરિવર્તન થાય એમાં એને થોડોક લાભ થશે એવું બને, સારી આશા બને, થોડીક મહેનત પણ ફળે અને જે વિચારોનું અતિ ભારણ હશે એ પણ ઓછું થાય એવું બને. એટલે થોડોક સમય સુધરે એવું કહી શકાય, પરંતુ અન્ય ગોચરોના પણ એમાં પ્રભાવ રહેતો હોય. માટે જો શક્ય હોય તો ચિંતા ના કરી અને હનુમાનજીની ભક્તિ કરવી એ હિતાવહ છે. વાત કરીશું રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમને ઉત્સાહ થોડોક સારો જોવા મળે, વિચારોમાં પણ પરિવર્તન થતું જોવા મળે, ધાર્મિક વૃત્તિ પણ આજે તમારામાં વધુ રહે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય, થોડીક સાહસ વૃત્તિ પણ રહે અને કોઈ પસંદગીની ખરીદી પણ થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. લાભની કોઈ વાત બને, આશાસ્પદ વાત બને, મિત્રો સાથે સમય પસાર થાય, નવું શીખવા મળે, નવું જાણવા મળે તેવું બને. ઓકે, હેમલભાઈ આપ જોડાયા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.